લાખણી તાલુકાના જસરા ગામે ડબલ મર્ડર. એસએમસીના પીઆઈ પટેલના માતા પિતાની હત્યા. લાખણી તાલુકાના જસરા ગામે ડબલ મર્ડરની ચકચારથી વિસ્તારમાં સદમામાં. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર વી પટેલના માતા વરદાજી પટેલ અને માતા હોંસીબેન પટેલની અજાણ્યા શખ્સોએ ઘાતકી રીતે હત્યા કરી. મળતી માહિતી મુજબ વૃદ્ધ દંપતી રાત્રે ખેતરમાં સૂતા ત્યારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો. વરદાજી પટેલને ગળાના ભાગે અને હોંસીબેન પટેલને મોઢાના તથા પગના ભાગે ઘા મારવામાં આવ્યા, જે કારણે બંને ઘટના સ્થળ પર જ દમ તોડી દીધો. આ ઘટના બાદ આગથળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. બનાવની ગંભીરતાને જોતા બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા પણ આ ઘટના સ્થળે પહોંચી તપાસ આગળ ધપાવી છે. પ્રાથમિક અનુમાન મુજબ હત્યા, ચોરી કે લૂંટના ઈરાદે થયેલું હોવાનું જાણવા મળ્યું. હાલ અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા. અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનું એક આજે છે એનો સીમાડો છે. ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે. મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે. અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે. એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે, એની પર કામ કરી રહ્યા છે. હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે. અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી, એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે. આજે જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે. હું બહાર હતો અને ગામમાંથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના ઘટી છે. એક ખેડૂત પરિવાર, ચૌધરી પરિવાર, બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે, એમના 2 પગ પણ કાપવામાં આવેલા છે. ક્રૂર હત્યા કરી છે. આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ. આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. અત્યારે બનાસકાંઠાના એસપી અક્ષયરાય મકવાણા સાથે પોલીસ કાફલા સાથે ત્યાં ઘટનાની તપાસ ચાલી રહી છે, પરંતુ દુઃખદ ઘટના છે. શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં ફાંસી અપાશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય, લૂંટનો ઈરાદો હોય કે કોઈ પણ બીજો ઈરાદો હોય, તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું. ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.